મિત્રો, મેં જ્યારે મારા જીવનમાં પ્રમુખ પદનું મને જાહેરનામું પડ્યું ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો કે હું પ્રમુખ તો બનું છું, પણ મને બોલતા જ નથી આવડતું. હું સ્ટેજ ઉપર જઈને કાંઈ જ બોલી નથી શકતો. મારા પગ ધ્રુજે છે, હાર્ટબીટ વધી જાય છે. પછી મેં ગૂગલમાં એક સર્ચ માર્યું અને મને સાહેબનો નંબર મળ્યો. એટલે સાહેબને મેં ફોન કર્યો. સાહેબે મને કહ્યું આવી જાઓ. સાહેબને આવી જાઓ કીધું એટલે હું સમજી ગયો કે સાહેબને પણ ઉત્સાહ છે ઘણો. મારા કરતાં વધારે ઉત્સાહ સાહેબને છે. એની ટાઈમ આ શબ્દ બોલ્યા એટલે હું સાહેબને મળવા આવ્યો. સાહેબે જે દિવસે મળવા આવ્યો એ જ દિવસે એડમિશન લઈ. એ દિવસે બેચ મારી ચાલુ થતી હતી અને બેચ ચાલુ થઈ ગઈ. હું જ્યારે માઇક ઉપર આવતા વર્ષો થઈ ગયા તોય માઇક પકડતો નહોતો, સ્ટેજ ઉપર નહોતો આવતો. આજે સાહેબનો લાખ લાખ વંદનથી હું આભાર વ્યક્ત કરું છું કે સાહેબે મને આ જે હું બોલી રહ્યો છું, જે મારો આત્મવિશ્વાસ એમને બહાર નીકાળ્યો છે, મારામાં પડેલું રતન એમને બહાર નીકાળ્યું છે, એમના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત.